છતાંય મારા ઇન્દ્રસનને કઈ નહોતું થતું. તો કોણ એવો કામતનો માનવી જાગ્યો છે કે 3.5 દીની અંદર મારા ઇન્દ્રસનની આશા કરી રહ્યા છે? તો વૈકુંઠની અંદર 33 કોટી દેવતાની સભા ભેગી થઈ. એ દિવસે સર્વ દેવોએ મળી મને આ ઇન્દ્રસન સોંપેલ. અને એ વખતે બ્રહ્મદેવે મને કહ્યું હતું કે ઇન્દ્રદેવ, જ્યારે તમને સંકટ પડે ત્યારે મને યાદ કરજો, તો લઈ તેરી સર્વદેવોની સભા ભેગી કરું અને પહેલા બ્રહ્મદેવને બોલાવું. અરે બ્રહ્મદેવ, તમને બોલાવાનું એક જ કારણ કે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાંય મારા ઇન્દ્રસનને કઈ નહોતું થતું. તો કોણ એવો તપે સૂરી જાગ્યો છે કે 3.5 દીની અંદર મારા ઇન્દ્રસનની આશા કરી રહ્યા છે? અવશ્ય જાણતા હોય તો મને જલ્દી બતાવો બ્રહ્મદેવ, જલ્દી બતાવો. હા ઇન્દ્રદેવ, આ વિશે હું ઘણું જાણું છું, પણ મારથી વધુ જાણવું હોય તો વિષ્ણુદેવને બોલાવો. તો એમને યાદ કરી અહીંયા બોલાવો. અત્યારે મને શા માટે બોલાવ્યો? ઇન્દ્રદેવ બોલાવે છે. હા ઇન્દ્રદેવ, અત્યારે મને શા માટે બોલાવ્યો? અરે વિષ્ણુદેવ, તમને બોલાવવાનું એક જ કારણ કે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાંય મારા ઇન્દ્રસનને કઈ નહોતું થતું. તો કોણ એવો ભક્તરાય જાગ્યો છે કે 3.5 દીની અંદર મારા ઇન્દ્રસનની આશા કરી રહ્યા છે? હવે છે જાણતા હોય તો મને જલ્દી બતાવો વિષ્ણુદેવ, જલ્દી બતાવો. હા ઇન્દ્રદેવ, આ વિશે બધું જાણું છું, પણ આનાથી વધુ જાણવું હોય તો ભોળાનાથને બોલાવવા પડે. તો એમને યાદ કરી અહીંયા બોલાવો.
હા વિષ્ણુદેવ, અત્યારે મને બોલાવવાનું કારણ? હા ભોળાનાથ, આપને બ્રહ્માદેવ બોલાવે. હા બ્રહ્માદેવ, અત્યારે મને શા માટે બોલાવ્યો? હા ભોળાનાથ, આપણે ઇન્દ્રદેવ બોલાવે છે. હા ઇન્દ્રદેવ, તારે મને બોલાવવાનું કઈ કારણ? હા ભોળાનાથ, તમને બોલાવવાનું એક જ કારણ કે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાંય મારા ઇન્દ્ર સરને કાંઈ નહોતું થતું. તો કોણ એવો તપે સુરી જાગ્યો છે કે 3.5 દીની અંદર મારા ઇન્દ્ર સનની આશા કરી રહ્યા છે? આ વિશે જાણતા હોય તો મને જલ્દી બતાવો ભોળાનાથ, જલ્દી બતાવો. હા ઇન્દ્રદેવ, આ વિશે બધું જાણું છું. એ મારો ભક્ત રાજ, એ તો એક પુત્રની આશાએ તપ કરી રહ્યા છે. તમારા કોઈ ઇન્દ્રની આશાએ તપ નથી કરતા. તમે સર્વ દેવો સૌના આસન ઉપર વિરાજમાન થાવ. મારા ભક્ત રાયને હું સપના આપીને આવું છું.
મારી મમતા મારી આશા છોડી દો. તમે દ્વારકામાં જાઓ. દ્વારકાનો નાથ તમારા દુઃખ જરૂર ભાંગશે. ભાંગ ગિરનારે